જય માતાજી, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છે સેવ મમરા. કેમ કે સેવ મમરા તો બધાને ઘરે બનતા જ હોય, પણ આજે આપણે બનાવવાના છે. અને આ બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું ને એમાં નાખી દીધેલા હતા સિંગદાણા. તો જો આ રીતે આપણા સિંગદાણા તૈયાર થઈ જાય તળાઈને, એટલે આપણે આમાં ભેળવી દેવાના છે. આમાં મેં પહેલેથી જ તે સેવ ભેળવેલી હતી, મિક્સ કરેલી જ હતી. જો હું તમને દેખાડું, જો આ રીતે મેં આમાં સેવ મિક્સ પહેલાં કરી દીધેલી હતી. અને સેવ મમરા તો બધાને ઘરે હોય જ તે, કેમ કે સેવ મમરા સવાર નાસ્તામાં પણ આપણને ભાવે, અને નિશાળે બાળકો જાય તો એને પણ આપણે એ ડબ્બામાં પેક કરીને આપીએ છીએ. તો જો આ રીતે આપણા સિંગદાણા તૈયાર થઈ ગયેલા છે તળાઈ. જો આ રીતે આપણે આમાં જ બધા મિક્સ કરી દેવાનું છે ભેગું જ તે તળાય એટલે મમરામાં જ તે. તો આ રીતે મેં સિંગદાણાને તળી લીધેલા છે, કેમ કે આપણે સિંગદાણા બાળકોને બહુ ભાવે, એટલે આપણે એમાં સિંગદાણા મિક્સ કરવી જ છીએ. એટલે મેં આ રીતે સિંગદાણાને તળી લીધેલા છે. તમે કઈ રીતે સેવ મમરા બનાવો એ મને કમેન્ટમાં લખજો. અમે તો આવી રીતે બનાવી છીએ, કેમ કે બધાને અલગ અલગ હોય. આ રીતે આમાં મેં જો આ ભૂંગળા તળીને નાખ્યા છે, કેમ કે આમાં ભૂંગળા પણ બહુ સરસ લાગે, ઝીણા ઝીણા આવે ને. જો આ રીતે ભૂંગળા ઝીણા થોડા કમથા હોય ને તો એ કેટલા બધા થાય. અને અમે તો સેવ મમરામાં ભૂંગળા પણ નાખ્યું છે, જો કેમ કે બાળકોને બહુ સારા લાગે છે. આપણે આ બધું એકમાં જ તે મિક્સ કરવાનું છે બધું. અને હું જો આટલા મેં ભૂંગળા લીધેલા છે, આ બધા ભૂંગળા તળીને આપણે આમાં મિક્સ કરવાના છે, કેમ કે નાના બાળકો હોય અને ભૂંગળા મજા આવે ખાવાની સેવ મમરામાં. એટલે આ બધા આવી રીતે આપણે ભૂંગળાને તળી લેવાના છે. અને સાંજનો સમય હોય એટલે બાળકો એમ કહે કે આપણે શું નાસ્તો બનાવશું, તો આપણે ઘરે તો ટામેટા સોસ તો હોય જ તે, એટલે આપણે આ જો આવી સેવ મમરા હોય તો આપણે ઘરે ભેળ પણ બનાવીએ શકીએ. એટલે અમે ઘરે આવી રીતે સેવ મમરા બનાવીને રાખીએ છીએ. તમે કઈ રીતે બનાવો છો એ મને પણ જરાક કોમેન્ટ કરજો. તો જો મેં બધા ભૂંગળાને આ રીતે તળી લીધેલા છે, જોઈ શકો છો. આવી રીતે આ ઝીણા ભૂંગળા આવે, એટલે તમે થોડાક તળો તો એ ઘણા બધા થઈ જાય. એટલે હું આવી રીતે ભૂંગળાને તળી નાખું છું. તમે કઈ રીતે બનાવી મને કહેજો. એટલે હવે પછીના જો મેં થોડાક અમથા અમારા બાજુમાં પડ્યા એ મકાઈના પૌવા છે, એ આપણે આ બાજુમાં તળીને નાખવાના જ છે એમાં. પણ અમે આમ ઝાઝો સમય બનાવવા રાખવા માટે અમે ઘણા બધા સેવ મમરા બનાવીએ. હવે આપણે આ મકાઈના પૌવા તળવાના છે. જો એ પણ સરસ લાગે, એનો સ્વાદ પણ સેવ મમરામાં બહુ સારો લાગે છે, બાળકોને બહુ મજા આવે. અને આને તો તમે એમનામ તળીને પછી ડીશમાં લઈને મીઠું મરચું ને લીંબુ નાખીને ખાવ તો પણ સારા લાગે, અને સેવ મમરામાંય સારા લાગે. અમે તો જ્યારે સેવ મમરા બનાવીએ એટલે અમે મકાઈના પૌવા આમાં એડ કરવી જ છીએ. તમે આમાં મકાઈના પૌવા નાખો કે ન નાખો એ પણ મને કોમેન્ટ કરજો. જો આ રીતે અમારે બધા મકાઈના પૌવાને તળી લેવાના છે, કેમ કે જેમ ઝાઝી વસ્તુ હોય એમ સેવ મમરા સારા લાગે. અને મેં 2 ઠેલેના બનાવ્યા છે, એટલે હમણાં અમારે 15-20 દિવસ ચાલશે. અને જો આ બધા આવી રીતે આપણે મકાઈના પૌવાને તળી લેવાના છે. ધીમે ધીમે બધાય પૌવા તળી લેશું. અને આ વસ્તુ મકાઈના પૌવા છે, પછી સિંગદાણા કે નાના આ જે ભૂંગળી તળી નાખી, એ બધી બાળકોને તો જ સેવ મમરા ભાવે, નકર બાળકો ખાતા નથી. અને અમે તો આવું બનાવી છીએ, કેમ કે અમે નાસ્તામાંય ખાવી છીએ, અને સાંજનો સમય હોય એટલે બાળકો ભેળ પણ બનાવે છે. પછી સવારની સ્કૂલ હોય તો નાસ્તામાં પણ લઈ જાય છે. એટલે જો આ રીતે આપણે બધાય પૌવા તળી લીધા છે. અમે ઝાઝા પૌવા નાખવી, કેમ કે મારા બાળકોને બધાને બહુ ભાવે. એટલે આ રીતે અમે આવો નાસ્તો તૈયાર કરવી. અને સેવ મમરા તો અમે હરેકના ઘરમાં બનતા જ હોય છે, કેમ કે બહારનું જે નાસ્તો ખાવો ને એને કરતાં ઘરે બનાવવો સારો. અને હવે આપણે આમાં જો મરચું પાવડર નાખી દઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમે એમાં એડ કરી શકો, કેમ કે બાળકોને ખાવાનું હોય ને એટલે 2 ઓછું રાખવાનું હોય તીખું. એટલે અમે આટલું મરચું નાખ્યું છે. હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે બહુ ખારું ન સારું લાગે અને બહુ મોળું ન સારું લાગે. એટલે આપણે મીડિયમ મીઠું રાખવાનું છે સેવ મમરામાં, કેમ કે ખારું થઈ જાય તો એ ન ભાવે, અને મોળું હોય તો એ ન ભાવે. એટલે આપણે આ રીતે મીઠું નાખવાનું છે. અને હવે આપણે આ બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે સગડી ઉપર. એટલે હવે એમાં આપણે નાખી દઈશું રાઈ. આપણે રાઈ ફૂટીને તૈયાર થઈ જાય પછી આપણે બીજી વસ્તુઓમાં એડ કરશું. તો મેં પ્રથમ રાઈ નાખી દીધેલી છે. થોડીક અમથી સગડીને આપણે ધીમી કરી નાખશું આ રીતે. હવે આપણી રાઈ તતડી જાય એટલે પછી આપણે એમાં
જીરું એડ કરશું, કેમ કે રાઈ ને જીરું ને એવું હોય તો સેવ મમરા સારા લાગે. તો હવે આપણે રાઈ તૈયાર થઈ ગઈ છે તતડીને, એટલે હવે આપણે આમાં નાખી દીધું જીરું. જો અને હવે 1 ચમચી અંદર હિંગ નાખી દઈશું, થોડીક અમથી હિંગ નાખી દઈશું અંદર. અને હવે આપણે એમાં નાખી દઈશું મીઠો લીમડો, કેમ કે મીઠો લીમડો હોય તો સરસ સેવ મમરાનો સ્વાદ સારો આવે, અને મને તો મીઠો લીમડો બહુ ગમે, એટલે હું તો જો ઝાઝો મીઠો લીમડો એમાં નાખું છું. તમે કેટલો મીઠો લીમડો નાખો એ મને પણ કમેન્ટ કરજો. અને હવે આપણે નાખી દઈશું એમાં હળદર, કેમ કે સેવ મમરા તો પીળા જ હોય એટલે આપણે એમાં હળદર નાખી દીધી. હવે આ બધું એક હરખું મિક્સ થઈ ગયું છે, જો તમે આ રીતે જોઈ જુઓ, આ બધું થઈ ગયું તૈયાર. હવે આપણે જે બધી વસ્તુ છે એમાં જ આપણે નાખી દઈશું, કેમ કે બધી વસ્તુમાં મિક્સ થઈ જાય. અને હવે થોડાક અમથા કોરા મમરા લઈને આપણે જે તવી હતી એમાં નાખી અને હલાવીને મિક્સ કરીને પાછું નાખી દઈશું અંદર, કે એમાં જે કાંઈ બધું હોય એ બધું આપણે એમાં મિક્સ થઈ જાય આ રીતે. હવે આપણે આને બધું એક સરખું મિક્સ કરી દેવાનું છે. જો તમે, અમે આ રીતે સેવ મમરા બનાવી છે, કેમ કે હરેકના ઘરે અલગ અલગ ટાઈપના બનતા હોય સેવ મમરા. હવે આપણે આને આ રીતે મિક્સ ઝારાને વડેથી મિક્સ કરી દઈશું, કેમ કે ઝાઝા સેવ મમરા છે એટલે બે ઓલું લાગશે. તો હવે આપણે એવું લાગે તો આપણે બંને હાથથી ને આપણે મિક્સ કરી દઈશું, કેમ કે સરસ રીતે એડ થઈ જાય તો બધી વસ્તુ એક જ હરખી અંદર ભેગી થઈ જાય. જો હવે આપણે આવી રીતે એને મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો હેઠે હજી કોરા મમરા છે ઘણા બધા, જો એટલે આપણે હવે હાથની વડેથી બધું મિક્સ કરી દઈશું, જો આ રીતે, કેમ કે ક્યાંય કોરા મમરા ન રહી જાય, બધી વસ્તુ એક જ હરખી મિક્સ થઈ જાય. નકર અમુકમાં તીખું રહી જાય ને અમુક ખારું થઈ જાય ને એવું બધું હોય, એટલે એક જ હરખું બની જાય, નકર પછી બાળકોને ન ભાવે. એટલે આ રીતે આપણે બધું એક હરખું મિક્સ કરી દેવાનું છે. જો હજી આ બધું કોરા મમરા છે ને એટલે આપણે બંને હાથથી હેઠ ઉપર કરશું એટલે હંધું હરખું થઈ જશે. જો તો આપણા સેવ મમરા બનીને થઈ ગયા છે તૈયાર. તમે કઈ રીતે બનાવો એ મને કહેજો. અમે આ રીતે સેવ મમરા બનાવી છીએ. જો તમે કેટલા સેવ મમરા મેં બનાવ્યા છે, આ 20 દિવસના છે.